સીએમ ભૂપેન્દ્ર પટેલની સભા બાદ હોબાળો। વડોદરામાં 5 થી 7 શખ્સોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા। પોલીસે તમામની અટકાયત કરી। સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવાર પોતપોતાના દાવપેચ લગાવી રહ્યા છે। ત્યારે આજ રોજ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની સર્કલ પાસેના મેદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા હતી। આ કાર્યક્રમ પહેલા જ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવાની વાત વહેતી થતાં પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા। જે બાદ મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5 થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો। રૂપાલા હાય હાયના નારા લગતા પોલીસે તાત્કાલિક તમામની અટકાયત કરી સ્ટેશને લઈ ગઈ હતી। આ ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ જણાવ્યું હતું કે 5 થી 7 લોકો ભાજપના કાર્યકરોની ઓળખ આપીને આવ્યા હતા અને તેમાંથી 4 થી 5 લોકો સભાની અંદરથી નીકળ્યા હતા। બીજેપીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર ઊભા હતા, પરંતુ તે પણ આ લોકોને ઓળખી શક્યા નહીં। જ્યારે સીએમ સાહેબનો કાફલો પસાર થયો ત્યારે તેઓએ જય ભવાનીના નારા લગાવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।